જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 15 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી 20 તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે, ક્યાં હજુ પણ કડકડતી ઠંડી યથાવત જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તેમજ હવામાનમાં આગામી દિવસમાં પલટો આવવાની સંભાવના હશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો ઠંડીનું પ્રમાણ અત્યારે ઘણા બધા ભાગોની અંદર મિક્સ ઋતુ જેવું જોવા મળી રહ્યું છે. એટલે કે હાલ તો હળવી ઠંડી પણ અમુક ભાગોની અંદર જોવા મળી રહી છે, તો અમુક ભાગોની અંદર કડકડતી ઠંડી પણ જોવા મળી રહી છે. હાલ તો કચ્છના ભાગો છે, નલિયા, રાપર, ભુજ, માંડવી, નખત્રાણા, ધોળાવીરા સહિતના ભાગો, ઉત્તર ગુજરાતની અંદર અંબાજી, આબુ તેમજ થરાદ, ધાનેરા, મહેસાણા, પાટણના ભાગો અને પૂર્વના અમુક ભાગોની અંદર પણ હજુ તાપમાન સિંગલ ડિજિટમાં જોવા મળી રહ્યું છે. આગામી 20 તારીખ સુધીની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હમણાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા જોવા મળતી નથી, પરંતુ ઠંડીનું પ્રમાણ વધઘટ સાથે જોવા મળશે. તેમજ નલિયા જેવા ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર તાપમાન હજુ પણ સિંગલ ડિજિટમાં યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ચોક્કસપણે અમુક ભાગોની અંદર હજુ પણ આગામી 5 દિવસ દરમિયાન 1 થી લઈને 2 ડિગ્રીના રાત્રિના લઘુત્તમ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે. પરંતુ આમ જોવા જઈએ તો ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ આ જોવા મળ્યો હતો અને 15 તારીખ સુધી ઠંડીનો રાઉન્ડ હતો તે પૂર્ણ થયો છે. પરંતુ આજથી લઈને 20 તારીખ સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળશે. અન્ય ભાગોની અંદર થોડી ઠંડીમાં રાહત મળી શકે છે, બાકીના કચ્છના અને ઉત્તરના ભાગોની અંદર કડકડતી ઠંડી યથાવત જોવા મળશે અને સિંગલ ડિજિટમાં તાપમાન યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ વાત કરીએ તો બીજા ઠંડીના રાઉન્ડની અંદર તો આપણે પહેલાં પણ જણાવ્યું હતું તે મુજબ કે 20 તારીખ બાદ એટલે કે 21 થી લઈને 30 તારીખ દરમિયાન ફરીવાર કડકડતી ઠંડીનો જોરદાર રાઉન્ડ જોવા મળી શકે છે. તેમજ અત્યાર સુધીનો સૌથી મોટો રાઉન્ડ કહી શકાય. તેમજ મોટાભાગના ઘણા બધા ભાગોની અંદર આ અરસા દરમિયાન તાપમાન ઘણું બધું નીચું આવે, 5 ડિગ્રી આસપાસ નોંધાય તેવી પણ શક્યતા રહેલી છે. કારણ કે અત્યારે ઉત્તર ભારતના ભાગો છે, હિમાલયના પહાડી પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ તેમજ ઉત્તરાંચલ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ગુજરાત બોર્ડર લાગુ વિસ્તાર એ તમામ ભાગોની અંદર સારી બરફવર્ષા જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે અને હજુ પણ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે. હાલ તો બરફવર્ષા ઓછી થઈ રહી છે, પરંતુ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. આગામી 5 દિવસ દરમિયાન ઠંડીમાં વધઘટ જોવા મળશે, એટલે કે એક દિવસ ઠંડીનું જોર રહી શકે છે તો એક દિવસ ઠંડીમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. આવી રીતે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ જોવા મળશે અને 21 થી 30 તારીખમાં સારી એવી ઠંડી જોવા મળશે. તેમજ કડકડતી અને ગાત્રો થીજવતી ઠંડી આ અરસા દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. કારણ કે 21-22માં ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, બહુ મોટું છે, જેના અનુસંધાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. બાકી ગુજરાતના હવામાન વિશેની વાત કરીએ તો ગુજરાતમાં હમણાં માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી. તેમજ હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતા રહેલી નથી. આપણે પહેલાં જણાવ્યું તે મુજબ કે 21 થી લઈને 24 તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે, પરંતુ એ પણ સિસ્ટમ ઉપર આધીન રહી શકે છે. આમાં પણ ફેરફાર થવાની શક્યતા પૂરેપૂરી છે. હાલ તો જે હવામાનમાં પલટો આવે તેવા શક્યતા સાથે તમારે આગળ વધતું રહેવું, કારણ કે 70% જે શક્યતામાં આવતું થવાની દેખાઈ રહી છે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.